है। एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबाकर लाइक और शेयर ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए। हेलो मित्रों, केम छो? मजामां? जय माताजी। कारीगर चैनल में आपणुं हार्दिक स्वागत है। आज आपणे पाणा चढ़ाववाना है जीसीबी थी। जो आ जीसीबी देखाय ने एनाथी आपणे जो जेठोभाई ने राणोभाई ने तेजोभाई पाणा चढ़ावे એટલે એ ચડાવી તમને બતાડું। આજે આપણે પહેલાં એ ચડાવ્યા હતા, એ પહેલાં ચડાવ્યા હતા આની સળતર કરવા આપણે ચડાવ્યા હતા જ્યાં લેન્ટર લગડ, પણ એ 500-900 પાણા હતા એ આપણે બધાય ગોઠવી દીધા। હવે 350 પાણા આવે ને એ આપણે ઉપર ચડાવીએ, લેન્ટર માથે થર આવે એટલે હાલો તો આપણે ચડાવીએ। જો આ હે ને 6:6 જેવું થયું, 6:6 જેવું થયું ને આપણે પાણા ચડાવવાનું સ્ટાર્ટ કર્યું। આપણે જ્યાં હવે આપણે લેન્ટર ભરાઈ ગયું, હવે એમાં 3 થર આવશે ને એના પાણા ખાલી થઈ ગયા હતા એટલે આજે પાછું ચડાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે। ને મશીન આજ વહેલું આવ્યું, એનું કારણ છે કે વર્ધી લીધેલ છે, જવાનું છે ને પરવારને, એટલે આપણે મદદ કરવા સારું થાય નહીં કે તમે કે જો 4 વાગે 5 વાગે આવો ને તો એ કે આપણે એ કે પાણા ચડાવી દઈએ। એમ કે તો હાલો તમે આજે 5 વાગ્યાના આવી ગયા। શૂટિંગ બહુ જરાક અંધારું હતું એટલે ન કર્યું, અટાણે જરાક ખૂજ એવું છે એટલે આપણે સ્ટાર્ટ કરી દીધું શૂટિંગનું, બ્લોગ ઉતારવાનું। તો આપણે પાણા ચડાવીએ, ચડાવીનું તમને આપણે 3 થર શંકર ભગવાનની મારવા જવાના છે મંદિરે, 3 થર મારવાના છે, શિખર વારવાનું છે, સ્ટાર્ટ કરવાનું છે, પણ એ પણ હું તમને બતાડી। અહીંયાથી આપણે પાણા ચડાવી ને ત્યાં જવાનું છે। જોઈ શકો છો મિત્રો, આપણે ત્રીજું બકેટ ચડાવ્યું ઓલી બારીએ। પહેલાં અહીં આવતું, હવે આમે ઓલી બારીએ પૂગી જાય તો ઓલી બારીએ આપણે જવા દઈએ। ને આ મશીનમાં મિત્રો એક ખાસિયત એવી છે આની, જો આટલા લોડિંગમાં ઉપર ચડાવીએ આપણે પાણા બરાબર, તો અમુક જીસીબી વાળા શું હોય ડ્રાઈવર ખબર છે આ નીચલા પાયા છે ને જ્યાં પાયા એ ચડાવે, એનું કારણ કે મશીનને લોડ ન પડે ને એ રીતના ચડાવે। ને આમાં આ રીતના છે, જો ક્યાંય પાયા બાયા ચડાવે છે, જો 2 અધર પાયા છે, ટાયર ખાલી ટાયર ઉપર જ અધર છે આખું, એ અમુક મશીનવાળા બીતતા હોય ને। આ મશીનનો ડ્રાઈવર ભાઈ હેવી છે કે પાયા બાયા ક્યાંય નથી ચડાવવો હોય, જો ક્યાં પાયા ચડાવવા ક્યાંય પાયા ચડાવવા છે, જો અધર છે ને જો આ પાયો અધર છે અધર ક્યાંય ચડાવવા છે, ડાયરેક્ટ ગુસ્સું છે બકેટ। એટલે આ ખાસિયત છે ભાઈ। अरे वहाँ जावा ले ओए आने 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 મિત્રો આપણે અહીંયા આજે મહાદેવના મંદિરે સણતરમાંથી આવી ગયા, શિખરનું સણતર કરવાની છે એટલે એના જેઠાભાઈ પાણા ઘોડેલા છે એ પણ બતાડું, ને 3-4 થર મારવાના છે, વારવાનું ચાલુ કરવાનું હોય એ પણ હું તમને બતાડું। વાં આપણે દગડી ચડાવી દીધી જીસીબીથી, 500 પાણા 300 પાણા હતા એ, ને હવે છે ને જે આ કુંડિયું પડ્યું ને એ કુંડિયું ને એ આપણે આ શિખરનો જ્યાં 3નો ભાગ વારેલો હોય ને, હવે આપણે અહીંયાથી આમ ત્રાહું હેઠ સુધી વળતું જાય। આ રીતના આમ આ રીતના પાણા કાપવાના છે, બધાય પાણા કાપવા પડશે। અટાણે જો આ પહેલો થર, પછી આ બીજો થર, આ પાછો ત્રીજો થર ને ઓલો પાછો ચોથો થર, અને આ રીતના બધાય પાણા આપણે ઘડવાના છે। તો ઉપર જઈએ આપણે સણતર કરીએ
કઈ રીતના સણતર થાય, આપણા કઈ રીતના લાગે એ હું તમને બતાડું. જો અંદરથી આ રીતના ત્રાહું થતું જાય ને બહારથી આ રીતના સ્લોપવાળું થતું જાય. જો અંદરનું ભેગું થતું જાય ને બહારનું ઉપરથી ભેગું થતું જાય એ રીતના આપણે સણતર આવશે. ને એ રીતના આપણે જેઠાભાઈ પાણા ઘડે. જેઠાભાઈને આખો દી પાણા ઘડવાના હે જો આ બધાય. ને મારે ને તેજાને ને રાણાભાઈને ત્રણેયને ઉપર શિખર જો આ રીતના લગાડવાનું છે. અહીંયા હે ને જો મિત્રો જોઈ શકો તો આપણે પહેલો થર લાગી ગયો છે ને બીજો થર મારવાનો સ્ટાર્ટિંગ ચાલુ કરી દીધું છે. આપણે ઉપલું શિખર વારવાની પ્રોસેસ ચાલુ છે. અહીંયા બીજો થર પણ લાગી ચૂક્યો છે. આપણા તેજાભાઈ નીચે વાટ જોવો છે કે તું જટ ઉતાર લે નકલી લીધો. આ વિડીયો માટે એક લાઈક જરૂર થવી જોઈએ. લાઈક કરવાનો આગ્રહ કરતા નહીં. લાઈક કરો તો આવા નવા આપણે વિડીયો મળતા રહેશે. ને અહીંયા આપણે સ્લેપિંગ આવશે ગોળ બાજુ. જો અહીંયા આ છે ને નીચેનો સ્લેપ આવશે. હવે આ જે છે એ આપણે નીચેથી આ રીતના ત્રાહું થતું જાય. આ રીતના જોઈ શકો છો મિત્રો, આપણે અહીંયા વારવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. આપણે બીજો થર ઉપડી ગયો. આ ત્રીજો ચોથો ને એવું હાલે. હેલો મિત્રો, અહીંયા આપણે જોઈ શકો છો 4 થર આપણે શિખરના મારી દીધા છે. હવે 4 થર મારી અહીંયા આપણે સ્ટોપ કામ કરી દીધું. એનું કારણ છે કે જે આ 4 થર છે ને એ આપણે આમ ત્રાહા હે સ્લોપમાં, એટલે જો વધારે મારવા જઈએ તો આ બધા થર આપણે ભેગા થઈ જાય ને કદાચ પડી પણ શકીએ છે. એટલે આપણે નિરાતે 4 થર મારતા જાઉં રોજ કાયમી, ને શિખરને હે ઉસુલે જવાનું છે. હવે ક્યાં હાડી જાય એ આપણે ખબર નથી. એ મારા અંદાજમાં 17 થર સુધીની હાઈટ જાય, એથી વટી જાય પણ નીચે નહીં રહે. એટલે આપણે ચારે તરફ આપણે સ્લોપમાં થર મારી દીધા. જો આ રીતના સ્લોપમાં હે સીધી સણતર ન આવે, સ્લોપમાં સણતર આવશે એટલે હું તમને બારબારથી પણ બતાડું શિખરનો કટ કઈ રીતના આવે છે.
જો આ રીતના આપણે શિખરનું લુક આવે છે. આ રીતના આપણે મંદિરમાં શિખર આવશે. આ બાજુ આમ સ્લોપમાં છે ને અંદર આ રીતના છે ને આ બાજુ આ રીતના. અહીં આપણા તેજાભાઈ ને જેઠાભાઈ ખૂણાના પાણા તૈયાર કરી રહ્યા છે. આજના આપણે 4 થરની જે મેં તમને સવારે કુંડીઓ આ રીતના દેખાડી હતી એ રીતના આપણે મેં તમને કીધું એ પ્રમાણે આપણે 4 થર મારી દીધા. હવે આપણે પાછી જેઠાભાઈ 4 થરની કુંડીઓ બનાવે એ કુંડીઓ આપણે મારવાની થાય 4. અટાણે આપણે 4 થર મારી દીધા એટલે આપણે મેરા ટાઈમ ને અત્યારે આ ટાઈમ છે એટલે આ રીતના પાણા ઘડી ને મેળ દઈએ એટલે આપણે આવીએ ત્યારે સીધા ડાયરેક્ટ અહીંથી ઉપાડી ચડાવવાના રહીએ. માટે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ને શેર કરો. વાહ તેજાભાઈ વાહ. તેજાભાઈ બોલ્યા એટલે તમારે મેરા લાઈકનું બટન તમારે મેરા જ છે યાર. લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો. જો અમે પણ કાલે આ રીતના દઈ આવ્યા. આપણે હક છે એટલે મારા માટે અને તેજાભાઈ માટે ને આ મંદિર માટે લાઈક અને શેર